મોહિની એકાદશી વ્રત કથા। શ્રી રામે વશિષ્ઠજીને પૂછ્યું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનારા 25 વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું। વશિષ્ઠજી બોલ્યા, શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે। મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે, છતાં પણ લોકોની હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ। વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની એકાદશી। એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે। એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે। સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે। ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા। એ જ નગરમાં એક વેશ્ય રહેતો હતો, જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો। એનું નામ પણ ધનપાલ હતું। એ હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતો હતો। પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો। શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો। એ હંમેશા શાંત રહેતો હતો। એના 5 પુત્ર હતા, સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને દૃષ્ટબુદ્ધિ। 5મો પુત્ર હતો। 5મો પુત્ર દૃષ્ટબુદ્ધિ હંમેશા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો। એને જુગારમાં ઘણી આસક્તિ હતી। વેશ્યાઓને મળવા માટે દૃષ્ટબુદ્ધિ લાલાયિત રહેતો હતો। એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ન તો પિતૃ કે બ્રાહ્મણોના સત્કારમાં। એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો। એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવટે ફરતો જોવા મળ્યો, ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બંધુ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો। હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો। એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો। વૈશાખ મહિનો હતો। તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવતા હતા। દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને એમની સમક્ષ ઊભો રહ્યો અને કહ્યું, બ્રહ્મન, દિવ્યશ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય। કૌંડિન્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર। આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે। વશિષ્ઠજી કહે છે, શ્રીરામ, મુનિના આ વચન સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું। એણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું। નૃપશેષ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત એ શ્રી વિષ્ણુ ધામમાં ગયો। આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે। એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે। મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહ મુક્ત કરનારી। રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે। તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે। રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે, ચોથા પ્રહરમાં યોગી જાગે। યોગ અને ભોગ એક જ છે। વ્રતી જ્યારે સાધનાની ચરમ સીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગની સીમા આવી જાય છે। એનું મન મોહથી મુક્ત બની જાય છે। મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે। મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે। કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે। શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત રાખ્યું હતું। આ વખતે મોહિની એકાદશી તારીખ 19 મે 2024ના દિવસે રવિવારના દિવસે આવી રહી છે અને જેનો સમય છે 18 મેના 11:23 AM થી 19 મેના બપોરના 1:50 PM સુધી। મોહિની એકાદશીનો ઉપવાસ 19 મે 2024ના દિવસે રાખવામાં આવશે।